નમસ્તે, કેમ છો મારા ફ્રેન્ડ? તમને બધાને આજે ગુરુ પૂર્ણિમા છે તો તે બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આજે ગુરુ પૂર્ણિમા છે તો તમે તમારા માતા પિતા છે તેમની સાથે આજે થોડો સમય વિતાવજો અને થોડું એમના દિલના હાલચાલ પૂછજો. કારણ કે આપણને આ ધરતી પર લઈ આવનાર પહેલાં આપણા માતા પિતા છે કે જેણે આપણે જન્મ આપ્યો છે, તે પણ આપણા ગુરુ છે. અને બીજા ગુરુ છે જેણે આપણો જન્મ કરાવ્યો છે, આપણી માને પ્રસવ પીડામાં મદદ કરી છે જેણે, અને આપણે ધરતી પર લઈ આવવામાં એનો બીજો હાથ છે. તો જે સુયાણી કહેવાય કે દાઈમાં કહો છો કે નર્સ બેન કહો છો, તો બીજો હાથ એનો, તો બીજો પ્રણામ એમને. ત્રીજો પ્રણામ આપણા શિક્ષકને જેણે આપણે ભણાવ્યા છે, લખતા શીખવાડ્યું છે, તો ત્રીજો પ્રણામ એને. ચોથો પ્રણામ એને જેને ધરતી ઉપર આપણે પેલું પગ મૂક્યું ને આપણે આંગળી પકડીને આપણને હાલતા શીખવાડ્યા. ત્રીજો પ્રણામ એને. ચોથો પ્રણામ આપણા શિક્ષકને કે જે શિક્ષક છે જેણે આપણે ભણાવ્યા ગણાવ્યા, હોશિયાર કર્યા, આપણને વાંચવાને લાયક બનાવ્યા, આપણને શિક્ષા આપી છે. તો ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકે લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જિસને દિયો ગોવિંદ બતાય. તો એ ગુરુ જેણે આપણને જ્ઞાનનો ભંડાર આપ્યો છે, જે ગુરુ જેણે આપણને સંસ્કાર આપ્યા છે, જે ગુરુ જેણે આપણે પરમાત્માનું મિલન કરતા શીખવાડ્યું છે. હું તો એવું માનું છું કે આત્મા એ જ પરમાત્મા છે, જીવ એ જ શિવ છે. પણ ગુરુ પૂર્ણિમા નિમિત્ત મને એવું લાગ્યું કે ચાલો આજે આપણે એક વિડીયો બનાવીએ, તો આ વિડીયો બનાવ્યો. જય હિન્દ, જય ભારત, નમો બુદ્ધાય.